નામ? જય સિયારામ, પ્રેમભાઈ ગોસ્વામી. ને મારો વિષય છે કે આજે જે સંત સમાજની મિટિંગ થઈ, બેઠક થઈ, તેને અંદર અમે બધાએ સંત સમાજે નિર્ણય લીધું છે. કેમ કે જે બનાવ બનેલો, કેમ કે આ બાલ પકડીને જે વિડીયોમાં દેખાતો છે, બાલ પકડીને એનો ચાંદનો લોચવાનું કામ કરેલું છે, જે કે આમ બેધર્મી જેવું કામ કરેલું છે, જે કે હિન્દુ ધર્મને ઉપર ડાયરેક્ટલી આઘાત કરેલું છે. તો એને સારું અમે સંત સમાજે બેઠક કરેલી છે, તેને અંદર અમારો નિર્ણય 2-4 દિવસમાં આવી જશે. ને એને અંદર અમારે દરેક જગ્યા, દરેક મંદિરોમાં આરતી કરવાનું બંધ થઈ જાય. આરતી કરવાનું અમે બંધ કરી દઈશું. દરેક પૂજારી, મહારાજ, સંતો, માનતો બધા આરતી બંધ કરી દે છે ને ખાલી દીવાબત્તી કરીને બધા મંદિરોમાં આરતી બંધ કરવાનું કામ કરશું. જો એવા માણસને ને કડક એને ઉપર કંઈ પગલાં લેવામાં નહીં આવે સરકાર દ્વારા, તો એને હારું અમે બધા મંદિરોમાં આરતી બંધ થઈ જાય ને સાથે સાથે પૂજા અર્ચના જે દીવાબત્તી કરવામાં આવશે બસ. એટલે અહીં અમારા સરકારને, કેમ કે અમે મોદીને બહુ પસંદ કરીએ, બધા સંતો મોદીને બહુ પસંદ કરે છે, પણ જે એને નીચે જે છે એ લોકો કંઈ કામ કરતા નથી એ વિષયમાં. એટલે હિન્દુ ધર્મનો કામ જે કે અત્યારે યુપીમાં તમે જોવા જાઓ તો યુપીમાં કોઈ પણ એવી રીતે બેધર્મીનું કામ કરશે કોઈ પણ વ્યક્તિ, એને તરત સજા કરવામાં આવે છે. તો અહીંયા તો ગુજરાત એટલે મોદીનો રાજ છે ને એ રાજને અંદર આવી પ્રકૃતિના વ્યક્તિઓ રહેતા હોય, એવા અધિકારીઓ બનીને બેહેલા હોય, તો પાછી અમારા હિન્દુ ધર્મનું શું થશે? ને બીજી વસ્તુ કે મોદી સાહેબને નામ પર શું થાય કે આજે મોદી સાહેબને લોકો કેવી રીતે જોઈ છે, કેવી નજરથી જોઈ છે. સંત મહંતો એને એક આશાની નજરથી જોતા હોય, તો આજે સંત મહંતો કઈ નજરથી જોશે? ને ગુજરાતની અંદર જ્યારે આ વાત બહાર નીકળે કે આવો બનાવ ગુજરાતની અંદર બનતો છે, તો મોદી સાહેબની શું ઇજ્જત રહેશે? તો ખાસ અમે કહેવા માંગીએ કે અમે સંતોને ને અમારા ધર્મને એક સાચો ન્યાય મળે ને એવા બેધર્મીઓને ઉપર કડક પગલો લેવામાં આવે, એવી અમારે સરકારને માંગ છે. જય શ્રી રામ, જય ગૌ માતા.